નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં વનકર્મી પર હુમલાના બનાવમાં રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે આમ આદમી પાર્ટી આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કરી 7 વર્ષની સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2023માં દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીનના વિવાદને લઈને ફરજ પરના વન વિભાગના અધિકારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ મામલામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ લાંબો સમય ચાલ્યા બાદ આજે રાજપીપળા સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલાનો છે, જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજાનો આદેશ કર્યો છે. બપોર બાદ કોર્ટ ડીજવારા એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઈફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે. અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે. અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે. તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે. બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે. એમાં સૌથી 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એમાં. એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે. હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એમાં જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા. ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે. એટલે વધારે માહિતી તમને એ લોકો જ આપી શકશે. ઓકે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.